નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 27/5/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે અધિક જેઠ સુદ કમલા એકાદશી છે. એટલે ગઈકાલે એકાદશીની વૃદ્ધિ હોવાથી આજે પણ એકાદશીનો પ્રભાવ છે. માટે અધિક માસ પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશીને કમલા એકાદશી નામ અથવા પદ્મિની એકાદશી પણ કહેવામાં આવે છે. કમલા એટલે માતા લક્ષ્મી. આજે બુધવાર હોવાથી ભગવાન ગણેશ અને વિષ્ણુ તથા માતા લક્ષ્મીની સંયુક્ત કૃપા મેળવવા માટે આ અતિ ઉત્તમ એવો સારો એવો દુર્લભ આજનો સહયોગ છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપાર અને નોકરીમાં બુદ્ધિ ચતુર્યથી તમને લાભ સારો એવો મળી શકે છે. તેમજ તેમના માતા લક્ષ્મીની કૃપાથી અધિક જે કાંઈ આર્થિક અડચણો છે એ અડચણો તેની કૃપાથી દૂર થશે અને તમારા પરિવારમાં પણ સારો એવો આનંદ રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને બેંકિંગ કે રોકાણ સંબંધિત કાર્યમાં સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને ખાસ તમારી વાવણીમાં પણ તમારે મધુરતા જાળવવી, જેથી જૂની ઉઘરાણીના નાણાં તમને સારા એવા પરત મળી શકે છે. તેવા પણ સારા એવા યોગો છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજનો દિવસ તમારા માટે સારો એવો શ્રેષ્ઠ રહેશે. આજે તમને આત્મવિશ્વાસ તમારો પણ સારો એવો વધી શકે છે. તેમજ તમને બૌદ્ધિક કાર્યમાં પણ જ્વલંત સફળતા સારી એવી મળી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી ખર્ચા પર તમારે અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે ખાસ કરીને આધ્યાત્મિકતા અને પરોપકારમાં તમારું મન લાગી શકે છે. આજે ખાસ કમલા એકાદશીના વ્રતથી સારી શાંતિ મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા અને મજબૂત સ્ત્રોતો સારી રીતે ઉભા થઈ શકે છે. આજે તમારા મિત્રો અને મોટા ભાઈ બહેનો તરફથી પણ તમને સારો લાભ મળી શકે છે. આજે તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે એ સારી એવી રીતે આજે પૂર્ણ થઈ શકે તેવા સારા એવા યોગો છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે એટલે કે નોકરી ધંધામાં તમારું વર્ચસ્વ સારું એવું વધી શકે છે. તમને ઉચ્ચ અધિકારીઓ તપાસથી તમારા સારા એવા તમારાથી પ્રસન્ન થશે. તમારા અધિકારીઓ જે હશે એ તમારા કામથી પ્રસન્ન અને ખુશ રહી શકે છે. તેમજ તમારા પિતા તરફથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. તેમજ તમારે ધાર્મિક યાત્રા કે માંગલિક કાર્યનો પ્રસંગ સારું એવું આયોજન કરશો તે આયોજન થઈ શકે છે. તેમજ તમને સારી એવી રીતે આજે માનસિક પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. તમારું મન પણ સારું એવું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે
વાહન પણ આજે સાચવીને સલામતી પૂર્વક તમારે ચલાવવું જોઈએ. તમને આજે ખાસ કરીને આધ્યાત્મિક વાંચનથી તમારા મનને સારી શાંતિ મળી શકે છે, જેથી તમારે આજની તારીખે આધ્યાત્મિક વાંચન કરવું જોઈએ. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી અને ભાગીદાર સાથેના સંબંધો વધુ અને સારા એવા મજબૂત બની શકે છે. આજે તમને ખાસ કરીને વેપારમાં પણ તમારી સારી એવી વૃદ્ધિ થઈ શકે છે. આજે તમને જાહેર જીવનમાં માન સન્માન પણ તમારું સારું એવું આજે વધી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમે સારી રીતે તમે વિજય મેળવી શકશો. આજે તમારા ઋણમાંથી તમને મુક્તિ મેળવવામાં માર્ગ તમારો સારો એવો મોકળો થશે. કોઈ પણ તમારું ઋણ હશે તેમાંથી તમને મુક્તિ મેળવવા માટેનો આજે માર્ગ હશે એ મોકળો થશે. તેમજ તમને કાર્યમાં પણ આજે મહેનત સારી એવી તમારી ફળી શકે છે, તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં ઉત્તમ અને સારો અવાજનો દિવસ છે. આજે તમને ખાસ સંતાન પક્ષ તરફથી પણ ખુશીના સારા સમાચારો મળી શકે છે. તેમજ તમારા જે કઈ બુદ્ધિપૂર્વકના જે નિર્ણયો છે તે તમને સારી રીતે લાભ કરાવશે, તેમાં તમને સારો એવો ફાયદો થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને માતાના સ્વાસ્થ્યમાં સારો તમને સુધારો થતો જણાશે. આજે તમને ખાસ જમીન કે મકાન અથવા વાહન સુખમાં સારો એવો વધારો થશે. જમીન સુખ, મકાન સુખ અથવા વાહનનું સુખ સારું તમારું વધી શકે છે. આજે તમને ખાસ કરીને કૌટુંબિક એટલે કુટુંબના વાતાવરણમાં તમને સારો એવો આનંદમય તમારો દિવસ પસાર થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટે શુભ રંગ છે પીળો અને તેમનો શુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે કમલા એકાદશી. એટલે આજે કમલા એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ પૂજા કરવી અને તેમને કમળનું ફૂલ અથવા ગુલાબનું ફૂલ ખાસ અર્પણ કરવું, જેથી સારો એવો આપણે ફાયદો થઈ શકે છે. તેમજ લક્ષ્મીમાં વધારે સારો એવો થઈ શકે છે. લક્ષ્મીજીની કૃપા પણ આપણા ઉપર, લક્ષ્મીનારાયણ બંનેની કૃપા સારી એવી વરસી શકે છે. બીજું આજે બુધવાર એટલે ખાસ બુધવાર હોવાથી વિઘ્નહર્તા ભગવાન ગણપતિને દુર્વા ઢોકળ ચઢાવવી અને ત્યારબાદ ઓમ નમ ગણપતિ નમઃ મંત્રનો યથાશક્તિ જાપ કરવો તે પણ સારો રીતિ સિદ્ધિ સુખદાયકતા વધારે છે, તે પણ સારું ફાયદાકારક રહે છે. ત્રીજું આજે અધિક માસ એટલે અધિક માસ છે. ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગાયોને લીલો ઘાસ ચારો નાખવો, પશુ પક્ષીઓને ચણ અથવા પાણીના કુંડા ભરવા તે પણ સારું ફાયદાકારક પુણ્યકારક માનવામાં આવે છે. ચોથું આજે ખાસ કરીને જરૂરિયાત જેને જરૂર છે એ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સામગ્રી કે જે વિદ્યાર્થીઓ છે જેને ખાસ જરૂર છે એ લોકોને શિક્ષણની સામગ્રી અથવા લીલા મગનું દાન કરવાથી આપણો બુધ ગ્રહ પ્રબળ બનશે અને આપણા વેપારમાં ધંધામાં પણ સારો એવો વધારો થશે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 27/5/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 27/5/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી કમલા એકાદશી. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04 પર. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:26 પર. તિથિ જોઈએ તો આજે તિથિ છે 11 તિથિ 6:21 સુધી. ત્યારબાદ
12 સ્થિતિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર પૂર્ણ રાત્રિ સુધી. ત્યારબાદ યોગ જોઈએ તો યોગ છે આજે વ્યતિપાત યોગ 27 કલાક 25 મિનિટ સુધી. ત્યારબાદ વરિયાળ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે વિષ્ણુભદ્રા કર્ણ 6 કલાક 21 મિનિટ સુધી. ત્યારબાદ બવ કર્ણ 19 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ બાલવ કર્ણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ. કન્યા રાશિ પઠણ કન્યા રાશિ 19 કલાક સુધી. ત્યારબાદ તુલા રાશિ ર ત. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.